સરકારી માર્ગ મકાન વિભાગ હસ્તક અને ગૌચરની જમીનો પરનું ગેરકાયદે દબાણો પર ગીર સોમનાથ જિલ્લા પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે। અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 92 હેક્ટર સરકારી જમીન પરના 1042 દબાણકારોએ કરેલા દબાણોને દૂર કરી 420 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે। તો માર્ગ અને મકાન વિભાગ હસ્તકની 25 હેક્ટર જમીન પર 561 દબાણકારોએ કરેલા દબાણોને દૂર કરાયા। 81 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી। એટલું જ નહીં, 670 હેક્ટર ગૌચરની જમીન પર 2269 દબાણકારોએ કરેલા દબાણોને દૂર કરી 755 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે। આમ અત્યાર સુધીમાં કુલ 3872 દબાણકારોએ કરેલ 787 હેક્ટર જમીન પરના દબાણો દૂર કરી જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં 1256 કરોડની જમીન ખુલ્લી કરી છે। કલેક્ટરના જણાવ્યા મુજબ હજુ પણ ગૌચરની જમીન પર દબાણોની ફરિયાદ મળી રહી છે, જે ફરિયાદોના આધારે નિયમ મુજબ કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવશે। સરકારી જમીનમાં જોઈએ તો કુલ 1042 દબાણદારોનું 92 હેક્ટર જેની કિંમત 420 કરોડ થાય છે એ દૂર કરેલ છે। માર્ગ અને મકાન વિભાગ હસ્તકની જે જમીન છે એમાં કુલ 561 દબાણદારોનું 25 હેક્ટરનું 81 કરોડનું દબાણ જેની કિંમત થાય એ દૂર કરેલ છે। જ્યારે ગોચરણ જોઈએ તો 2269 દબાણદારોનું 670 હેક્ટર ગોચર જેની કિંમત 755 કરોડ જેવી થવા થાય છે તે દૂર કરાયેલ છે। કુલ જોઈએ તો 3872 દબાણદારોનું 787 હેક્ટર જમીનની જેની કિંમત 1256 કરોડ જેટલી થવા થાય છે તે દબાણ દૂર કરવામાં આવેલ છે। તો ગીર સોમનાથમાં સરકારી અને માર્ગ મકાન વિભાગની હસ્તકની જમીનો જે દબાણ કરવામાં આવ્યું હતું, ગૌચરની જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે।